સુરતના એક વૃદ્ધાશ્રમમાં થોડા સમયના અંતરમાં આશ્રમમાં રહેતા એક મુસ્લિમ અને એક હિન્દુ વડીલનું અવસાન થયું હતું. આ અવસાન બાદ વૃદ્ધાશ્રમના મહિલા સંચાલકોએ જ બંને વડીલની અંતિમ વિધિ તેમજ તેમના ધર્મ મુજબ કરી હતી. તો અંતિમ વિધિમાં મઝહબ નહીં શીખાતા આપસ મેં बैर रखनाનું સૂત્ર સાકાર થતું જોવા મળ્યું હતું. આશ્રમની મહિલા સંચાલકોએ આશ્રમની મહિલાઓના હિન્દુ અને મુસ્લિમ બંને વિધિથી અંતિમ સંસ્કાર કર્યા હતા. સુરતના છાપરાભાઠા અમરોલી રોડ પર શાંતિદૂત વૃદ્ધાશ્રમ આવેલો છે, જેમાં સમાજથી તરછોડાયેલા અથવા જેમનું કોઈ નથી એવા વૃદ્ધોની સાર સંભાળ લેવામાં આવે છે. આ આશ્રમનું સંચાલન રાજકારણમાંથી સમાજ સેવિકા બનેલા મધુબેન ખૈની કરી રહ્યા છે. તેઓ ન્યાત જાત અને ધર્મના ભેદભાવ ભૂલીને આશ્રમમાં રહેતા વડીલોના દીકરા હોય તેવી રીતે સેવા કરી રહ્યા છે. શુક્રવારે આ આશ્રમમાં રહેતા તસ્લીમ સૈયદ ઉંમર વર્ષ 85 અને પોલીસે જેમને મૂકી ગઈ હતી તેવા શકુંતલાબા ઉંમર વર્ષ 85નું થોડા સમય નિધન થયું હતું. આશ્રમના બધા મહિલા સંચાલકોએ પહેલા તસ્લીમ સૈયદના જનાજાને કાંધ આપી શ્રી રામ બોલીને નાનપુરા કબ્રસ્તાન ખાતે પહોંચ્યા હતા અને દફનવિધિ કરી હતી. ત્યારબાદ શકુંતલાબાને કાંધ આપી અશ્વિની કુમાર સ્મશાન ભૂમિ ખાતે લઈ જઈ અંતિમ ક્રિયા કરી હતી. આમ એક જ આશ્રમમાં રહેતા બે અલગ અલગ ધર્મના વડીલોના મૃત્યુ થયા ત્યારે સંચાલકોએ ધર્મ ભૂલીને માનવતાનો ધર્મ બજાવ્યો હતો અને અંતિમ વિધિ કરી હતી. બંનેને તેમના ધર્મ મુજબ મોતનો મલાજો જાળવીને સન્માનપૂર્વક અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય કર્યો હતો. મધુબેન ખૈનીએ કહ્યું હતું કે મારે નાત જાત સાથે કોઈ લેવા દેવા નથી. મારા માટે મારી મા હતા, પછી ભલે તે કોઈ પણ નાતના હોય. રામ નામનું તિલક કરી માતાજીની દફનવિધિ કરવામાં આવી, જ્યારે અન્ય માજીને પણ રામ નામ સાથે જ અગ્નિદાહ આપવામાં આવ્યો છે. અમારા માટે સૌથી મોટો ધર્મ માનવ ધર્મ છે. તેને અપનાવીને અમે વૃદ્ધાશ્રમમાં વડીલોની સેવા કરી રહ્યા છે. જોકે નાનપુરા કબ્રસ્તાનમાં દફનવિધિ વેળા અમને જોડાવાની ના પાડી હતી, પણ અમે 1.5 વર્ષથી માજીની સેવા ચાકરી દીકરાની જેમ કરાવતા હતા, જેથી અમારે જ અંતિમ વિધિ કરવી છે તેવું કહેતા થોડીક રકઝક બાદ અમને જોડાવા દીધા હતા. લોકોએ પણ ધર્મના વાડા ભૂલીને આવા સહભાગી થવું જોઈએ. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.